ભરૂચ શહેરના વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ વિસ્તારમાં આજે એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. શહેરના શાલીમાર કોમ્પ્લેક્સ નજીક આવેલ સીએનજી ગેસ પંપ પર ગેસ પુરાવતી એક ઓટો રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. મળતી માહિતી અનુસાર ઓટો રિક્ષા સીએનજી ગેસ ભરાવવા માટે ગેસ પંપ પર પહોંચી હતી, જે દરમિયાન કોઈ કારણોસર રિક્ષામાં અચાનક આગ લાગી. આગ લાગતાની સાથે જ રિક્ષામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા, જેને કારણે ગેસ પંપ પર હાજર અન્ય વાહન ચાલકો અને કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો. ગેસ પંપ જેવા અત્યંત સંવેદનશીલ સ્થળે આગ લાગવાની ઘટનાને પગલે તાત્કાલિક ભરૂચ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ઝડપી કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાવી અટકાવી હતી. ફાયર કર્મચારીઓની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી, જેના કારણે મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાના પગલે સ્ટેશન રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. આગ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા તેમજ ફાયર બ્રિગેડની કામગીરીને કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરી વાહન વ્યવહારને ફરીથી સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે. જો કે આગ એટલી ભયાનક હતી કે ઓટો રિક્ષા સંપૂર્ણપણે બળી જઈ ખાખ થઈ ગઈ. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક રીતે ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટ જેવી શક્યતાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ ફરી એકવાર વાહનોમાં નિયમિત મેન્ટેનન્સ અને સીએનજી વાહનોની સલામતી અંગે સવાલો ઊભા કર્યા છે. ગેસ પંપ જેવા સ્થળોએ આગની ઘટનાને ગંભીરતાથી લઈ સુરક્ષાના તમામ નિયમોનું કડક પાલન થાય તે જરૂરી બન્યું છે. ભરૂચ ફાયર વિભાગની સમયસર અને અસરકારક કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી જતા સ્થાનિકોએ ફાયર કર્મચારીઓની કામગીરીને બિરદાવી અને હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.